સુરત ટ્રાફિક પોલીસના પીઆઈ દ્વારા કિસમને વગર વાંકે માર માર્યો હોવાનો આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા આશિષ તળાવિયાએ જણાવ્યું કે તેઓ ગત 16 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 90 વર્ષીય સંબંધીને બસમાં બેસાડવા માટે વાલક પાટિયા પાસે ગયા હતા। ત્યાં ટ્રાફિક પોલીસે ઇન્સ્પેક્ટર સીએચ ધોકડિયા આવ્યા હતા અને બસોને આગળ કરતા હતા। ત્યારે તેઓનું કહ્યું હતું કે સંબંધી વધુ ઉંમરના છે, 2 મિનિટ બસ ઊભી રહેવા દો તેમ કહેતા ગાળો બોલી હતી, જેથી ગાળો બોલવાની ના પાડતા દંડા વડે ઢોરમાર માર્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટરને પોતાના હાલમાં જ પાઇલ્સનું ઓપરેશન કરાવ્યું હોવાનું કહ્યું હોવા છતાં માર મારતા તબિયત લથડી હતી, જેથી આવા પોલીસ ઇન્સ્પેક્ટરની સામે પગલાં લેવાની માંગ કરી હતી। આશિષ તળાવિયા। આશિષભાઈ, કઈ જગ્યાએ શું ઘટના બની હતી? બસ પરમ દિવસે 16 તારીખે રાત્રે 10:30 વાગ્યા આસપાસ અમે અમારા રિલેટિવ છે જે ગામડેથી આવ્યા હતા, અમે એને મૂકવા માટે વાલક પાટિયા પાસે બસમાં બેસાડવા માટે ગયા હતા। તો જયારે બસ ટ્રાફિક હતો તો એ વખત અહીંયા ટ્રાફિકના પીઆઈ છે, પીઆઈ ધોકડિયા, જે રાઉન્ડમાં હતા તો એ વારંવાર બસને આગળ કરી રહ્યા હતા અને પરેશાન કરી રહ્યા હતા। તો જયારે અમે પીઆઈ ધોકડિયા, અમારા જે ગેસ્ટ હતા, જે સિનિયર સિટીઝન હતા, 90 વર્ષ આસપાસ, 90 વર્ષ ઉપરની એની ઉંમર હતી, તો જયારે અમે પીઆઈ ધોકડિયાને કીધું કે સાહેબ 2 મિનિટ ખમા, બહાર બસમાં બેસી જાય પછી તમે બસને આગળ કરો, બહાર હેરાન થઈ ગયા છે અને બસ વાળા અમને સમય આપે છે એટલે અમે આ સમય આવીએ છીએ। તો પીઆઈ ધોકડિયાએ સીધી મારા સાથે ગાળાગાળી કરી એટલે મેં કહ્યું કે સાહેબ તમે સભ્યતાથી વાત કરો, ગાળાગાળી ના કરો, હું તમારી સાથે વાત કરું છું। એટલે સીધી અને અભદ્ર ભાષામાં બીજી ગાળાગાળી કરી અને ગાડીમાંથી ઉતરીને અમે સીધા દંડા મારવાના ચાલુ કર્યા। જે વખતે દંડા મારતા તે વખતે દરમિયાન મેં કીધેલું કે સાહેબ મેં 10 દિવસ પહેલા ઓપરેશન કરેલું, તમે ત્યાં મારશો નહીં, અને તેમ છતાં એને મને માર્યો છે અને ગાળાગાળી પણ કરી છે। આજે તમે સીપી ઓફિસ આવે છો તો શું માંગણી છે? બસ આ બાબતે સીપી સાહેબને અમે અરજી આપેલી છે, જે કાયદેકીય પ્રોસેસ હોય એ કરવાની હોય, અમે સીપી સાહેબને અરજી આપેલી છે અને સીપી સાહેબ પાસે અમારી એક જ માંગ છે કે પીઆઈ ધોકડિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને પીઆઈ ધોકડિયાને ફરજ મુક્ત કરવામાં આવે। કઈ પ્રકારનું આ વર્તન કહેવાય? જે ગુનેગારો સાથે જે વર્તન નથી થતું એ વર્તન એક સામાન્ય જનતા સાથે, જે કોઈ પણ પ્રકારનો આરોપી નથી, કોઈ પણ કેસમાં આરોપી નથી, કોઈ પ્રકારના કેસમાં ગુનેગાર નથી, તેવા લોકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, જે ખૂબ એટલે ખૂબ નિંદનીય છે। ક્યારે ઘટના હતી અને સુરતમાં કઈ જગ્યા પર આવે? 16 તારીખે સાંજે 10:30 વાગે વાલક પાટિયા ચોક પાસે।